મુંબઈ એક્સપ્રેસ વે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાને પૂરવાની કવાયત કરાઈ છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અંકલેશ્વર નજીકના પેલુદ્રા ગામ નજીક વડોદરા તરફ જવાના એક્સપ્રેસવે પર 2 જુલાઈના રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરત તરફથી વડોદરા તરફ જઈ રહેલા શાકભાજી ભરેલા ટેમ્પાનું ટાયર પેલુદ્રા નજીક મોટું ગાબડું પડી રોડ ઉપર પલટી મારી જતા તેની સાથે અન્ય વાહનો પણ અકસ્માતનો ભોગ બનતા એક્સપ્રેસવે પર ઠેર ઠેર ટોલ વસૂલાતો હોવા છતાં ગંભીર પ્રકારનું ગાબડું પડ્યું હોય તે બાબતે ભારે આક્રોશ વ્યક્ત કરતા સમગ્ર મામલે આખરે 5 દિવસ બાદ એક્સપ્રેસવે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાની આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર પણ બેસી ગયો હોય, જેને પણ એક્સપ્રેસવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લોખંડના સળિયા ફિટ કરી કામગીરી શરૂ કરાઈ હોય અને આ જ જગ્યા ઉપર બ્રિજના પાયા પણ ઊંચા નીચા થઈ ગયા હોય, જેના કારણે પણ ભાગ પણ સંપૂર્ણ ખોદી નાખી લોખંડના સળિયા ફિટ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હોય, પરંતુ એક્સપ્રેસવે ઉપર પસાર થતા વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે પસાર થવું પડશે તે નિશ્ચિત હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। જોકે એક્સપ્રેસવે પર પ્રથમ વરસાદે જ માર્ગ ધોવાઈ જવાના કારણે ઘણી જગ્યાએ ડામર કપચી પણ ઉખડી ગઈ છે। આરસીસી રોડ પણ હોવાના કારણે ગાબડા પણ પડ્યા હોવાના આક્ષેપો થયા છે, ત્યારે એક્સપ્રેસવે ઉપરથી વધુ સ્પીડમાં વાહનો પસાર કરવા પણ જોખમ સાબિત થઈ શકે।